નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? સરસ. ફરીથી આપણી સમક્ષ રજૂ થયો છું. હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ અને મારા આ યુટ્યુબ ચેનલ ફેસબુક પેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી આપણે લંબચોરસ અને ચોરસમાં લંબચોરસની સંખ્યાની ગણતરી કઈ ના કરવી એક વિડીયો આપણે અગાઉ જોઈ ગયા અને ફરીથી એમાં ચોરસ હતું કે ચોરસમાં આપેલ લંબચોરસની સંખ્યા કેટલી. હવે અહીંયા લંબચોરસ આપ્યું છે અને લંબચોરસમાં ચોરસની સંખ્યા કઈ રીતના શોધી શકીએ એ આપણે જોઈશું. તો આમાં પણ સેમ ટ્રીકનો આપણે ઉપયોગ કરીશું. અગાઉ વાત કરી વિડીયોમાં એ જ રીતના આપણે પહેલા શું કરીશું, બોક્સ કેટલા છે એ કાઉન્ટ કરી લેશું. બરાબર? તો આડા બોક્સ કેટલા છે? 1 2 3. ઊભા બોક્સ કેટલા છે? 1 2 3 4. એ બધાનો આપણે શું કરશું, પહેલા આડા બોક્સનો સરવાળો કરીશું. 1 2 3. તો કુલ કેટલા થશે? 6. હવે આપણે ઊભા બોક્સ આપેલા છે એનો સરવાળો કરીશું. 1 2 3 4. તો કેટલા? 3 3 6 4 10. હવે શું કરવાનું છે? તો તમે આમાં આપણે અગાઉના વિડીયોમાં જોયું આપણે કે બંનેનો જે જવાબ આવે, બંનેનો જે જવાબ આવે એ જવાબનો આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. શું કરવાનો છે? ગુણાકાર. તો 6 ગુણ્યા 10. શું કરશું? 6 ગુણ્યા 10. તો આમાં કુલ કેટલા લંબચોરસ થશે? 60. કેટલા લંબચોરસ થશે? 60. બરાબર? તો આ રીતના આપણે સરળતાથી આપણે લંબચોરસની ગણતરી કરી શકીએ. બરાબર?